નમસ્કાર। થોડા સમય પહેલા વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો કે આસો સુદ નવરાત્રિની આઠમની પૂજા હવે દરેક સામાન્ય માણસ કરી શકશે, તેમજ દાતાના રાજવી પરિવારનો આ પૂજામાં વિશેષ હક રહેશે નહીં। હાઈકોર્ટના ચુકાદાને લઈને અંબાજીમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અંબાજીના આઝાદ ચોકથી લઈને મામલતદાર કચેરી સુધી લોકો વિરોધ કરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। દાતાનો રાજવી પરિવાર છેલ્લા 1100 વર્ષથી માં જગદંબાની આઠમની પૂજા કરતો આવ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ હક તેમની પાસેથી છીનવાતા અંબાજી પંથકના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમજ ગુજરાત સરકાર તેમજ હાઈકોર્ટના નિર્ણયને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તે સાંભળો। जय माता जी। और मैं 36 कौम का नाता राज परिवार की तरफ से आभार व्यक्त करता हूं कि आज हमारे साथ सभी समाज के लोग जो जुड़े हैं उनके लिए, और आप पत्रकार बंधुओं का भी मैं आभार व्यक्त करता हूं कि आपके माध्यम से सरकार तक हमारी बात पहुंचेगी। और ये जो हाईकोर्ट का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है, और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है जो हर एक परिवार छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ये करवटा है। અમને હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે એમને દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતાના માટે રાજવી પરિવાર માટે ખરાબ છે, કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે, અહીંયા રજવાડા હતા ત્યાંથી, અને મા અંબાને લાવવાવાળા જ રાજવી પરિવાર વાળા છે, તો પછી આ હુકમ થાય ને એક જ વસ્તુ છે કે જે આઠમનો એમના માટે યજ્ઞ કરતા હતા, એમાં કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી, અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમને પૂરી કરે છે, તો એ અધિકાર છીનવી લે એ દોતાના દરેક લોકોની લાગણી દુભાય છે। અમારે દોતાના તમામ આધારે આલમ એમની સાથે છીએ, જો જવું પડશે તે બધા સાથે રહીશું। એમને અંબાજીનું મંદિરના જે દાતા મહારાજા હતા વર્ષોથી, આઝાદી પહેલા તો એ માલિક હતા, અંબાજીના માલિક એ હતા, તો એમને કમસે કમ જે નવરાત્રિની આઠમે હોય એમાં યજ્ઞનો હવન થતો હોય, એમાં જે પૂજા કરતા હોય, નારિયેળ હોમવાની જે વિધિ હોય, યા માતાજીના જે કે ત્યાં પ્રતિક જે છે અંબાજીનું મંદિરમાં, ખરેખર તો ત્યાં સામે પાડવું પડશે આરાસુર પેલી બાજુ, પરંતુ એમાં પણ જો રોક લગાવતા હોય તમે તો આ નિંદનીય છે। હાઈકોર્ટના ચુકાદાને હું બહુ માનતો નથી, આમાં ચુકાદો તો આવે ને જાય। તમે શું કરી રહ્યા છો? જે માણસોએ પોતાના રજવાડા આપી દીધા એ કમસે કમ એક નાનકડો યજ્ઞ તમે રોકવા માંગો છો એમના હાથે જે પવિત્ર કામ થતું હોય એમાં, અને કોઈ પ્રજાને પબ્લિકને કોઈ તકલીફ નથી, શેના માટે આટલો બધો દ્વેષ રાખીને ગુજરાતી પ્રજાનો અભાવ, કમસે કમ અંબાજી માતાજીની બદદુઆ તમે શેના માટે લઈ રહ્યા?